જય માતાજી મિત્રો। ચારણ જગદંબા આઈ સોનબાઈમાં મઢડાવાળા, જેને પોતાનું સંપૂર્ણ જીવન પરમાર્થ, કુરિવાજો દૂર કરવા, વ્યસન મુક્તિ, શિક્ષણમાં વધારો કરવા જેવા અનેક ઉત્તમ કાર્યો કર્યા છે। આઈ માએ અનેક જગ્યાનો પ્રવાસ કરી એક નવી જ્યોત પ્રગટાવેલી। એવા જ એક ચારણ કુળમાં જન્મેલ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામી, જેમને શુદ્ધ સંતવાણીના ભજનના ભામાશા કહેવાય છે, એવા નારાયણ સ્વામી અને સોનબાઈમાંનો એક પ્રસંગ ખૂબ જાણીતો છે, જેની આજે આપણે વાત કરીશું। નારાયણ સ્વામીનું મૂળ નામ શક્તિદાન મહિદાન લાંગાવદરા હતું। જન્મે તેઓ પણ એક ચારણ જ હતા। જ્યારે નારાયણ સ્વામીની ઉંમર માત્ર 10 વર્ષની ત્યારે રાજકોટમાં એક સંમેલનનું આયોજન થયેલું। આ સંમેલનમાં તે સમયના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સમાજના અગ્રણીઓ અને નામચીન લોકોની હાજરી હતી। આ જ સંમેલનમાં મઢડા સોનબાઈમાં પણ પધારેલા હતા। નારાયણ સ્વામી પણ આ સંમેલનમાં આવી પહોંચે છે। સંમેલનનો દોર ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો। આઈમાના દર્શન કરવા અનેક લોકો ભેગા થયેલા। નારાયણ સ્વામી નાની વયના, તેથી તેઓ દૂર ઊભા આ દ્રશ્ય જોઈ રહ્યા અને આઈમાના દર્શન પણ તેમણે દૂરથી જ કરેલા। અચાનક આઈમાની નજર નારાયણ બાપુ ઉપર પડી અને કીધું, આ બાળક કોણ છે? તેને મારી પાસે લાવો। બાપુ આઈમા પાસે જઈ પગે લાગ્યા। સોનબાઈ માએ પૂછ્યું, બેટા કેવા છો? બાપુએ કીધું કે હું ચારણ છું। આઈમા રાજી થયા અને કીધું, ચારણનું બાળક હોય તો એક દુહો છંદ તો તને આવડતો જ હોય, ચાલો એક સંભળાવો। બાપુએ ના પાડી, કીધું માતાજી મને કશું નથી આવડતું। આઈમાએ ખૂબ કીધું ત્યારે નાની વયના નારાયણ બાપુએ એક તૂટેલો અધૂરો છંદ સંભળાવ્યો। આ છંદ સાંભળી આઈમા ખૂબ રાજી થયા અને નારાયણ બાપુ માથે હાથ મૂક્યો અને કહ્યું, આ બાળક એક સમયે ખૂબ નામ કમાશે। આઈમા જાણે નારાયણ બાપુનું ભવિષ્ય જાણતા હોય તેમ તેમણે કરેલી વાત આજે સાચી પડી। નારાયણ સ્વામીના ભજનોએ ખૂબ લોકચાહના મેળવી। ભજન સંતવાણીના ક્ષેત્રમાં નારાયણ સ્વામીએ ખૂબ નામ કમાવેલું છે, એ આપણે સૌ જાણીએ છીએ। નારાયણ બાપુને સાંભળવા હજારો લોકો ભેગા થતા। તેમના અવાજથી સૌ મંત્રમુગ્ધ થઈ જતા। બાપુના ભજનો અને તેમના મુખે ગવાયેલ સંતવાણીએ એક ડાયરાને નવું જ રૂપ આપેલું। આમ આજે પણ નારાયણ સ્વામી આપણી વચ્ચે નથી, પણ તેમનો અવાજ, તેમના ભજનો આજે પણ લોકો સાંભળે છે। માત્ર ને માત્ર આઈમાની કૃપા અને આશીર્વાદથી જ આ શક્ય બને છે, કારણ કે જે બાળકને 10 વર્ષે કંઈ ન આવડતું હોય અને તે ભજનના ભામાશા કહેવાય, તે કૃપા માત્રથી જ બને છે। જે બાળકને એક સમયે તૂટેલા ફૂટેલા દુહા છંદ આવડતા હોય અને માત્ર આઈમાનો હાથ તેની પર પડી જાય અને એક એવો યુગ લાવી દે ભજન અને સંતવાણીમાં કે જે આજ દિન સુધી લોકો ભૂલ્યા નથી, એ છે આપણા નારાયણ સ્વામી। એક શુદ્ધ અને સંતવાણીના આરાધક એવા નારાયણ સ્વામીના ભજનો આજે પણ લોકોના દિલમાં ખૂબ જ લોકચાહના ધરાવે છે અને લોકો આજે પણ હજી નારાયણ સ્વામીને સાંભળે છે। આઈમા અને નારાયણ સ્વામી વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતો। જન્મે તો પોતે બંને એક ચારણ કુળના જ હતા, પણ આ તો મઢડાવાળી સોનબાઈ। માત્ર 10 વર્ષની ઉંમરે નારાયણ સ્વામીમાં રહેલા આ ભજનરૂપી કૌશલ્યને ઓળખી જઈ સોનબાઈ માએ કીધેલું કે આ બાળક ખૂબ જ નામ કરશે અને આજે નારાયણ સ્વામીએ ભજન ક્ષેત્રમાં ખૂબ જ મોટું નામ કમાવેલું છે। જે લોકો નારાયણ સ્વામીને ઓળખતા હશે, તેમના ભજનો સાંભળ્યા હશે, એ લોકોને તો મારે કશું કહેવું નહીં પડે કે નારાયણ સ્વામી શું વ્યક્તિત્વ છે। તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો। અસ્તુ, જય માતાજી, જય હોનબાઈ।